દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ અચાનક તેમની પત્ની ઘરે પહોંચ્યા હતા। જો કે મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કર્યા હતા તો નિલેશ કુંભાણીના ઘર નીચે પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના 3 ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ કરતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું, જેને લઈ કોંગ્રેસીઓ સહિતનાઓમાં નિલેશ કુંભાણી સામે રોષ જોવા મળ્યો હતો। તો ફોર્મ રદ થયું ત્યારથી જ નિલેશ કુંભાણી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અચાનક જ 3 દિવસ બાદ નિલેશ કુંભાણીના ઘરે તેમની પત્ની જોવા મળ્યા હતા। જો કે મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કરી દીધા તો નિલેશ કુંભાણી હાલ કોંગ્રેસીઓના પણ સંપર્કમાં ન હોવાનું અને અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ તેમનો કોઈ અતોપતો ન હોવાનું જણાવ્યું હતું। હાલ નિલેશ કુંભાણીના ઘર નીચે સરથાણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવાયો છે। બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય શકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો, એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને તો એ મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કે હાટું આવે મીડિયાની આવે નહીં તમારી અમારે કાઈ ઇન્ટરવ્યુ અમે નિલેશભાઈની વાત નથી કરતા, સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો। માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે। એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જે ઓળો છે એ બધાને સમજવાની ટ્રાય તો કરો। કાંઈ નથી, અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું નહીં, એ નો આપવું જોઈએ, તમે જાઓ અહીંયાથી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।